પ્રભુ કેટલા સ્વરૂપે અને કયા કયા સ્વરૂપે અનુભવ કરાવે? પ્રશ્નનો જવાબ છે 4 સ્વરૂપે. શ્રી હરિરાય મહાપ્રભુજીના મતે 4 સ્વરૂપ, 4 રીતે આપણે એને ઊંડાણથી જોઈએ. શ્રી ગોવર્ધન નાથ કી જય. હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુ 4 પ્રકારે અનુભવ કરાવે. પહેલું, સંયોગ ધર્મ સ્વરૂપ. જે સ્વરૂપ વલ્લભ કુળે આપણા માથે બિરાજમાન કરાઈ દીધું છે, જે સ્વરૂપ આપણા માથે બિરાજે છે, એટલે કે પુષ્ટ થઈને આપણા ઘરે પધાર્યું છે, જે આપણા અંતરમાં હતું, હૃદયમાં હતું, એ જ સ્વરૂપ વલ્લભ કુળ આપણને પધરાવી દે છે. એ સ્વરૂપને આપણે અનુભવ કરીએ, તે સંયોગ ધર્મ સ્વરૂપ. બીજી પ્રથા, બીજી કક્ષા, સંયોગ ધર્મી સ્વરૂપ. સંયોગ ધર્મ સ્વરૂપની ભીતરમાં એ જે ઠાકોરજી આપણા માથે બિરાજમાન છે, લાલન હોય, નટવર ગોપાલ હોય, ઠાડુ સ્વરૂપ હોય કે ગોવર્ધનનાથજી હોય, એની ભીતરમાં સાક્ષાત શ્રી ઠાકોરજી બિરાજમાન છે. તેઓ કૃપા કરે ત્યારે બહાર પ્રગટ થઈ દર્શન આપે. જો આવા દર્શન થાય તો એ સંયોગ ધર્મી સ્વરૂપ કહેવાય. ફરીથી, આપણી માથે બિરાજતા શ્રી ઠાકોરજીની અંદર સાક્ષાત શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ બિરાજે છે, એ બહાર પ્રગટ થઈ દર્શન આપે તો સંયોગ ધર્મી સ્વરૂપ કહેવાય. આ અનુભવ સ્વપ્નમાં નહીં પણ સાક્ષાત થવું જોઈએ. ત્રીજી કક્ષા, વિપ્રયોગ ધર્મ સ્વરૂપ. સંયોગ ધર્મ, સંયોગ ધર્મી, હવે વિપ્રયોગ ધર્મ. સંયોગ ધર્મી સ્વરૂપનો અનુભવ થયો એ તો ક્ષણિક હોય. પ્રભુ આવ્યા, આપણી સાથે પ્રણય ગોષ્ઠી કરી, આપણી સેવા લીધી, દર્શન આપ્યા અને વિજય થઈ ગયા. એ અનુભવ થયા પછી વિપ્રયોગ થાય. કેટલા સુંદર પ્રભુ, કેટલી સુંદર વાતો, એ પ્રભુ રોકાઈ જાઓ, એ પ્રભુ આપ ક્યાં ગયા, ક્યાં છો, ક્યાં છો, ક્યાં છો મહાબાહો, આપ ક્યાં છો? એ વિપ્રયોગ થાય, કારણ કે તે દર્શન તો ક્ષણિક જ હશે. વિપ્રયોગ વધે, ખૂબ વધે, ત્યારે સંયોગ ધર્મી સ્વરૂપ જ અંતઃકરણમાંથી પધારી હૃદયમાં દર્શન આપે. ક્યાં દર્શન આપે? હૃદયમાં દર્શન આપે. અને અંતઃકરણના નેત્રોથી, ફરીથી કહું છું, અંતઃકરણના નેત્રોથી, ચર્મચક્ષુથી નહીં, અંતઃકરણના નેત્રોથી જે સ્વરૂપના દર્શન થાય તે વિપ્રયોગ ધર્મ સ્વરૂપ. અને ચોથી કક્ષા, અત્યંત ઉપરની કક્ષા, કે જેમાં દેહાનુસંધાન નથી રહેતું, દેહનું ભાન નથી રહેતું, એ અવસ્થામાં આપણે ક્યારે પહોંચશું સખીજનો? એ અવસ્થા છે વિપ્રયોગ ધર્મી સ્વરૂપ. જ્યારે વિપ્રયોગ ઉત્કૃષ્ટ બને ત્યારે એ સ્વરૂપ એક સાથે અનેક લીલાઓ સહિત દર્શન આપે. એક સાથે અનેક લીલાઓ થતી, વેણુ વગાડતા હોય, સ્વામીજી સાથે વિહાર કરતા હોય, ગોપીઓના વસ્ત્ર હરણ કરતા હોય, ગૈયા ચરાવતા હોય, છાક લીલા કરતા હોય, નંદાલયમાં હોય, ગુટરન ગુટરન ચાલતા હોય, યશોદા મૈયા સાથે મીઠો ઝઘડો થતો હોય, નંદ મામાને વાળ દાઢી ખેંચતા હોય, રોહિણી મૈયા સાથે ગોષ્ઠી કરતા હોય, એવી ઘણી બધી લીલાઓના રાસ લીલા, માન લીલા એક સાથે દર્શન આપે. સર્વ લીલાનો અનુભવ એક જ સ્થળમાં, એક જ સમયમાં અંતઃકરણના નેત્રોથી કરાવે, ત્યારે સમજવું કે વિપ્રયોગ ધર્મી સ્વરૂપનું પ્રાગટ્ય થયું છે અને પ્રભુએ આપણને ત્યાં ખેંચી લીધા છે, ચોથી કક્ષામાં ખેંચી લીધા છે. એવું સુંદર પ્રશ્નનો હરિરાય મહાપ્રભુજીના મતથી સુંદર જવાબ પ્રભુ 4 પ્રકારે, 4 સ્વરૂપે અનુભવ કરાવે. સંયોગ ધર્મ, સંયોગ ધર્મી, વિપ્રયોગ ધર્મ અને વિપ્રયોગ ધર્મી. શ્રી ગોવર્ધન નાથ કી જય.